સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે આપમેળે ખાતાવહીમાં દાખલા નંબર 5 વિશે માહિતી મેળવશું, જેની ઇન્ફોર્મેશન તમને આપેલી છે। ચાલો આપણે શરૂઆત કરીએ। આપણને શું કીધું છે કે સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહી હવાલા ખાતું અને ખરીદ ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો। મતલબ સામાન્યમાંથી વેચાણ અને સામાન્યમાંથી ખરીદ ખાતાવહી તૈયાર કરવામાં આપણને આવે છે। ચલો તૈયાર કરીએ આપણે દાખલા નંબર 5। શું કીધું એ તમને? સામાન્ય ખાતાવહીમાં ખરીદ ખાતાવહી હવાલા ખાતું। ચલો પેલા ખરીદ ખાતાવહી હવાલા ખાતું અને નીચે બનાવી નાખીએ આપણે સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહી હવાલા ખાતું। ઓકે, ચલો જે ઇન્ફોર્મેશન જેમાં હશે એક ક્લિયર થઈ ગયું કે આની બાકી આગળ લાવ્યા ક્યાં હશે તો કે જમા, ને આની બાકી આગળ લાવ્યા ક્યાં હશે તો કે ઉધાર, કેમ કે સામાન્યમાંથી વેચાણ છે એટલા માટે। ઓકે, ચલો આપણે જોઈ લઈએ। પણ અહીંયા તો બંનેની આપી છે, દેવાદારની ઉધાર જમા અને લેણદારની બી ઉધાર જમા। તો ચલો દેવાદાર એટલે તો વેચાણ થયું, દેવાદાર એટલે શું થાય? વેચાણ। તો એની લાવ્યા કેટલી આપેલી છે આપણને? 3 લાખ લખી નાખીએ। બાકી આગળ લાવ્યા 3 લાખ અને લઈ ગયા કેટલી આપેલી છે? જમા સાઈડ 2 લાખ, પણ ઈ પર તમારું શું લખ? 2000, ઈ પણ તમારું બાકી આગળ લાવ્યા જ લખાશે, લાવ્યા 2000। એ રીતે લેણદારની આપેલી છે જમા સાઈડ 2,80,000, તો એને જમા સાઈડ લખી નાખીએ। બાકી આગળ લાવ્યા 2,80,000 અને ઉધાર બાજુ આપી છે 5,000, બાકી આગળ લાવ્યા 5,000। ક્લિયર? ચલો ત્યારબાદ ઉધાર વેચાણ છે। ઉધાર વેચાણ ક્યાં આવે? હંમેશા જ્યાં બાકી આગળ લાવ્યાનું મેઇન હોય ત્યાં કને આવશે। ઓમ જમા લખી પણ સામાન્ય છે એટલે ક્યાં આવશે? ઉધાર। ઉધાર વેચાણ કેટલાનું છે? 6 લાખ। ચલો ત્યારબાદ છે ખરીદ પરત 4,000 ની છે। ઓમ આપણે શું લખીએ? ખરીદ પરત હોય તો જાશે એટલે જમા લખી, પણ આમાં શું લખાશે? ઉધાર। માલ પરત 4,000। તમારે ખરીદને અને વેચાણને જ મેઇન રાખવાનું, બાકી એની ઓપોઝિટ કરવાની સામાન્યમાં હોય ને તો। લેણદારોએ મળેલી લેણી હુંડી 50,000। કેટલાની છે મળેલી લેણી હુંડી? 50,000। ચલો લખી નાખીએ 50,000 કઈ આવશે લેણી હુંડી? એટલે દેવાદાર અને લેણી હુંડી હોય, લખી નાખીએ અહીંયા જમા સાઈડ મળેલ હુંડી 50,000। ત્યારબાદ છે લેણદારોએ સ્વીકારી દેવી હુંડી 40,000। લેણદારોએ શું કરી છે? સ્વીકારી છે, તો ક્યાં આવશે લેણદારોએ સ્વીકારેલી લેણી હુંડી? તો કે ખરીદી ખાતાવહીમાં। ખરીદી ખાતાવહીમાં ક્યાં લખશું આપણે? જમા સાઈડ લેણદાર હુંડી 40,000। ચલો ત્યારબાદ માંડી વાળેલ ગાલખાત, તો ગાલખાત ક્યાં લખાય છે? હંમેશા હુંડી સાઈડ ગાલખાત। કેટલાની છે આપણી? 2,000। ચલો ત્યારબાદ વેચાણ કરીને આપેલી લેણી હુંડી નકરાઈ 5,000। શું કીધું છે એને? લેણી હુંડી નકરાઈ પણ 5,000 ની કોને કરી હતી? વેચાણ શેરો કરવામાં આવેલી હતી। ચલો તો વેચાણ શેરો અહીંયા એક આવશે, કેમ કે વેચાણ શેરો કરીને લેણી હુંડી નકરાઈ છે, તો લેણી હુંડી તો અહીંયા લખી છે આપણે, એના નકરામણી એટલે ઉધાર થઈ જશે। નકરામણી હુંડી 5,000 અને વેચાણ શેરો કરી છે એટલે ક્યાં આવશે? ખરીદ ખાતામાં વેચાણ શેરો હુંડી 5,000। ચલો ત્યારબાદ દેવાદારોને ચૂકવેલ રોકડ 1,000। દેવાદારને આપણે શું કરી છે? ચૂકવી છે। તો દેવાદાર એટલે કયું ખાતું આવે? તો કે વેચાણનું, તો ચૂકવેલ રોકડ કેટલાની છે તમારી? 1,000। ત્યારબાદ દેવાદાર પાસેથી મળેલ રકમ 4 લાખ। શું કરી છે? મળેલ રકમ છે, મળેલ છે એટલે જમા, મળેલ રકમ 4 લાખ દેવાદારમાંથી વસૂલ કરેલ રકમ। ચલો ત્યારબાદ ઉધાર ખરીદી 5,60,000। ખરીદી ક્યાં આવશે? અહીંયા આવશે 5,60,000 લખી નાખીએ।
ખરીદી 5,60,000. આ વેચાણ શેરો કરી, સોરી આપણે અહીંયા વેચાણ શેરો ઉધારમાં નકરામણી અહીંયા લખી છે તો આની જમામાં આવશે. આ વેચાણ શેરો ખાલી જમા કરી નાખજો. વેચાણ શેરો 5,000. ક્લિયર? ચલો ત્યારબાદ લેણદારોને ચૂકવેલ રોકડ 5,000, 5,00,000 લખી નાખીએ. ચૂકવેલ રોકડ 5,00,000. ચલો ત્યારબાદ નકરાયેલી લેણી હુંડી 10,000. લેણી હુંડી એટલે કોણ આવશે પાછું? તો કે દેવાદાર. પણ આ વેચાણ શેરો નથી કરી એટલે એક જ સાઈડ લખશું. નકરાયેલ હુંડી 10,000. ચલો ત્યારબાદ આપેલ વટાવ 2,000. વટાવને શું કર્યો છે આપણે? આપ્યો છે. આપેલ વટાવ 2,000. ચલો ત્યારબાદ દેવાદારોને આપેલ વટાવ પાછળથી નામંજૂર કર્યો 1,000. દેવાદારને આપેલો હતો અને પાછળથી નામંજૂર એટલે નામંજૂર વટાવ જ કહેવાય. નામંજૂર વટાવ 1,000. ત્યાર પછી છે મળેલ વટાવ. તો મળેલ વટાવને કોના જોડે સંબંધ હોય છે? મળેલ વટાવ ક્યાંથી આપણને આપવામાં આવે છે? કેટલાનો છે આપણી પાસે? 3,000 નો છે. લખી નાખીએ મળેલ વટાવ 3,000. ચલો ત્યારબાદ ખરીદ ખાતા વહીમાંથી વેચાણ ખાતા વહીમાં ફેરબદલી 700. ખરીદીમાંથી જાય છે અને વેચાણમાં આવે છે. તો ખરીદ ખાતા વહીમાંથી વેચાણ ખાતા વહીમાં ફેરબદલી. તો વેચાણ ખાતામાં જમા કરી નાખીએ. ફેરબદલી આની કને આવે છે પણ આ સામાન્ય છે એટલે જમા થઈ જશે. ખરીદીમાંથી જાય છે પણ આ સામાન્ય છે એટલે શું થઈ જાય? ઉધાર થઈ જાય. લેણી હુંડી વેચાણ શેરો કરી લેણદારને આપી. કેટલાની છે? 10,000. ચલો કરી નાખીએ આપણે. લેણદારને આપી એટલે લેણદાર કને આવી. લખી નાખીએ વેચાણ શેરો હુંડી 10,000. અને આનામાં ક્યાં આવશે? આનામાં બી ઉધાર જ આવશે કેમ કે સામાન્ય હતું ને આ ઓલું હતું. તો લખી નાખીએ આપણે. એને કીધું નથી કે કોને વેચાણ શેરો. લેણી હુંડી વેચાણ શેરો કરી અને લેણદારોને આપી. ડાયરેક્ટ જ કીધું છે અને બીજી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી તો બીજી એન્ટ્રી આની થશે નહીં. ચલો ગાલખાત પરત 2,000 છે. તો ગાલખાત પરત ક્યાં આવે છે આપણી? ગાલખાત તો આપણે લખીએ છીએ પરંતુ ગાલખાત પરત આવતી નથી. ચલો નેક્સ્ટ આગળ લખીએ. લેણદારો પાસેથી મળેલ રોકડ 2,000. લેણદાર પાસેથી શું થઈ હતી? મળી હતી રોકડ. લખી નાખીએ આમાં જમા સાઈડ કેમ કે લેણદારને મળી હતી એટલે આમાંથી તો જશે જ. મળેલ રોકડ 2,000. ત્યારબાદ દેવાદારોની જમા બાકી છે 1,000. શું બાકી છે? જમા બાકી એટલે કે આખર સ્ટોક કહેવાય ને છેલ્લી બાકી છે તો લખી નાખી અહીંયા આખર સ્ટોક 1,000. અને લેણદારનો કેટલો છે? 3,000. તો એનું ક્યાં લખશું? જમા આખર સ્ટોક 3,000. ચલો બીજી કોઈ એન્ટ્રી હવે આપણી બાકી રહેતી નથી. એક વખત ચેક કરી લઈએ તો બી. ચલો એક વખત ચેક કરતા જઈએ. બસ બીજી કોઈ એન્ટ્રી નથી. આ લેણી હુંડી એક લેણદારને આપેલી ક્યાં આવશે? લેણદાર હુંડી 40,000. ચલો ટોટલ મારી દઈએ. બાકી આગળ લઈ ગયા. આની ખરીદ ખાતા વહીની લાવ્યા જમા છે તો આ ઉધાર આવશે. બાકી આગળ લઈ ગયા. આની બાકી આગળ લાવ્યા ઉધાર છે તો આની જમા થશે. બાકી આગળ લઈ ગયા. ચલો કરી નાખીએ. 2,80,000, 5,60,000, 5,000, 2,000, 3,000. માઇનસ 5,000, માઇનસ 4,000, માઇનસ 5,00,000, માઇનસ 3,000, માઇનસ 700, માઇનસ 10,000, માઇનસ 40,000. કેટલા આવે છે? 2,87,300.
ચલો આમાં ચેક કરીએ. 3 લાખ પ્લસ 6 લાખ પ્લસ 5,000 પ્લસ 1,000 પ્લસ 10,000 પ્લસ 1,000 પ્લસ 1,000 માઇનસ 2,000 માઇનસ 50,000 માઇનસ 2,000 માઇનસ 4 લાખ માઇનસ 2,000 માઇનસ 700 4,61,300. ચલો જવાબ એક વખત ચેક કરી લઈએ. વેચાણ ખાતામાં હવાલા ખાતે 4,61,300 ઉધાર બાકી એટલે ઓપોઝિટ થાય એટલે આવી ગયું, અને 2,87,300 એ પણ આવી ગયું. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે તે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.